પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ ધોરણ 11 કોમર્સ વિષય એકાઉન્ટમાં આપણે આગળ વધીએ. આપણે જે છે ચેપ્ટર નંબર 7 વિશે અહીંયા માહિતી મેળવતા હતા. રોકડ મેળ અને તેના પ્રકારો, એમાં આપણે આગળ વધીએ. સૌથી પહેલા તો મારો અવાજ આવે છે કે નહીં એ વિશેની માહિતી મને આપી દો. ચાલો, અવાજ આવે છે કે નહીં મારો? ફટાફટ મને આ કે નામાં જવાબ આપો. ઓકે, ચાલો, આવે છે. આગળ વધીએ. છેલ્લે આપણે રોકડ મેળના કેટલા પ્રકાર હોઈ શકે એ વિશેની માહિતી મેળવી હતી. રોકડ મેળ કોને કહેવાય એ વિશેની આપણે માહિતી મેળવેલી હતી. કોને કહેશું રોકડ મેળ? તો રોકડ મેળ એ એવા પ્રકારની વસ્તુ છે કે એવા પ્રકારની પેટા નોંધ છે કે જેમાં માત્ર ને માત્ર કયા પ્રકારના વ્યવહારો નોંધાશે? તો કે માત્ર ને માત્ર જે છે એ રોકડ સ્વરૂપના વ્યવહારો નોંધાશે. એને આપણે શું કહીએ છીએ? રોકડ મેળ કહીએ છીએ. ટોટલ જે છે એ 3 પ્રકારના રોકડ મેળ હોઈ શકે છે. કયા રોકડ મેળ? તો કે સાદો રોકડ મેળ, 2 ખાના વાળો રોકડ મેળ, 3 ખાના વાળો રોકડ મેળ. સાદા રોકડ મેળમાં 5 ખાના બંને બાજુ હોય છે. 2 ખાના 2 બાજુ હોય છે, ઉધાર અને જમા. ઉધાર બાજુને આપણે આય અથવા તો આવક બાજુ કહીએ છીએ. જમા બાજુને આપણે વ્યય અથવા તો જાવક બાજુ કહીએ છીએ. સાદા રોકડ મેળમાં કઈ 5 ખાના હશે? તો કે ભાઈ તારીખ હશે, પછી આય એટલે કે આવકનું ખાનું હશે, પછી પહોંચ નંબર, થાપા અને રકમ. એટલા ખાના જે છે એ ઉધાર બાજુ હોય છે. સામે પક્ષે જમા બાજુ કઈ વિગતો હોય છે? તો કે તારીખ, વ્યય, વાઉચરનું ખાનું, થાપા અને રકમ. આટલી વસ્તુ હોય છે. જ્યારે 2 ખાના વાળા રોકડ મેળમાં રકમના સ્થાને જે છે એ કોનું ખાનું હોય છે? તો કે આપણને જે વિગત આપેલી છે એનું ખાનું હોય છે. કાં તો રોકડ અને વટાવનું ખાનું હોય છે, કાં તો બેંક અને વટાવનું ખાનું હોય છે, કાં તો રોકડ અને બેંકનું ખાનું હોય છે. એટલે રકમના સ્થાને કેટલા ખાના? તો કે રકમના સ્થાને જે છે એ 2 ખાના અહીંયા આવી જશે. જ્યારે 3 ખાના વાળા રોકડ મેળમાં કઈ બાબતો હોય છે? તો કે રોકડ હશે, વટાવ હશે અને બેંક. ત્રણેય પ્રકારના ખાના જે છે આપણને 3 ખાના વાળા રોકડ મેળમાં જોવા મળશે. ચાલો, આટલા સુધી આપણે જે છે એ છેલ્લા લેક્ચરમાં જોયેલું હતું. હવે આપણે જે છે આજથી દાખલાની શરૂઆત કરવાની છે. તો ચાલો આગળ વધીએ. હવે દાખલા નંબર પુસ્તકમાં હશે 3. કોઈ વિદ્યાર્થી નબળો નથી હોતો જો તેને નબળો સમજવામાં ન આવે તો. આ વાક્યને અમે લોકો બિલીવ કરીએ છીએ અને અમે જોયા છે કે વિદ્યાર્થી નબળા નથી હોતા એનો પાયો કાચો હોય છે. બોર્ડની અંદર સારું પરિણામ નથી આવતું એનો મતલબ એવો છે કે 9માનો અને 11માનો પાયો કાચો છે. જો તમે વાલી હો તો તમારા સંતાનનો પાયો મજબૂત કરવા માટે, અને તમે વિદ્યાર્થી છો તો તમારું જોરદાર રિઝલ્ટ આવે તે માટે પેન્ટેડ એપ્લિકેશનમાં મેં લોન્ચ કરી છે યોદ્ધા બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સમાજનો સંપૂર્ણ સિલેબસ રિવિઝન કરાવશું અને વાર્ષિક પરીક્ષામાં તમારું જોરદાર રિઝલ્ટ આવે અને બોર્ડની જોરદાર તૈયારી શરૂ થઈ જાય એના માટે ભણાવીશું. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક અહીંયા આપેલી છે અને બટન પણ આપેલું છે. હમણાં ડાઉનલોડ કરો. ત્યાંથી આપણે જે છે એ આપણે હવે અહીંયા દાખલાની શરૂઆત કરી દઈએ. છે તારી પાસે બુક? લઈ લે લાવડિયા. ચાલો, કેતો જજે પછી હું જયારે રકમ પૂછું ત્યારે. નીચેની માહિતી પરથી રોકડ મેળ તૈયાર કરવાનો છે. 2015 જૂન માસ આપેલો છે અને અહીંયા આપણને તારીખો આપેલી છે. એક પછી એક વિગતો જોતા જઈએ અને એન્ટ્રી કરતા જઈએ. જો આપણે રોકડ મેળનું ફોર્મેટ ઓલરેડી તૈયાર જે છે અહીંયા કરી દીધેલું છે. સૌથી પહેલા તો આપણે જે છે એ કોનો રોકડ મેળ તૈયાર કરવાનો છે? તો અહીંયા આપણને એવું કીધેલું છે કે પ્રાપ્તિના ચોપડામાં આપણે રોકડ મેળ તૈયાર કરવાનો છે. એટલા માટે અહીંયા હેડિંગ આપણે આપી દીધેલું છે કે પ્રાપ્તિનો જૂન 2015 નો સાદો રોકડ મેળ. આપણે અગાઉ વાત કરેલી હતી કે જે રોકડ મેળ આપણે બનાવવાનો કીધેલો હોય છે, આપણને જે રકમ છે આ રકમમાં આપણને કહી દીધેલો હોય છે. અહીંયા આપણને જો ખાલી ને ખાલી એમ કીધેલું છે રોકડ મેળ બનાવો એટલે સાદો રોકડ મેળ હોય છે. અથવા તો આપણને એવું કીધેલું હોય છે રોકડ અને બેંક ખાના વાળો રોકડ મેળ બનાવો, અથવા તો આપણને એવું કીધેલું છે વટાવ અને રોકડ ખાના વાળો જે છે એ રોકડ મેળ બનાવો, અથવા તો આપણને કીધું હોય બેંક, વટાવ અને રોકડ ત્રણેય ખાના વાળો રોકડ મેળ બનાવો. જે રોકડ મેળ આપણને બનાવવાનો હોય છે એ રોકડ મેળ જે છે આપણને અહીંયા રકમમાં સાથે સાથે કહી દીધેલું હોય છે. તો ચાલો એક પછી એક આપણે જે છે વ્યવહારો જોતા જઈએ.
પહેલો વ્યવહાર કયો છે તો કે ભાઈ શરૂઆતની રોકડ શિલ્લક 10,000 રૂપિયા. ધંધો આપણે જૂન માસમાં જ્યારે ધંધાની શરૂઆત કરીએ છીએ ત્યારે અગાઉથી આપણે કઈક પૈસા લઈને આવેલા હશું જેને આપણે શું કહીએ છીએ શરૂઆતની રોકડ શિલ્લક. એટલે ધંધો શરૂ થાય ત્યારે આપણી પાસે કેટલા રૂપિયા છે તો કે 10,000 રૂપિયા. તો આ 10,000 રૂપિયાની એન્ટ્રી આપણે ક્યાં કરશું તો કે એ તો ભાઈ આપણી આવક છે, આયની બાબત છે. આ જૂન મહિનામાં આપણે કેટલા પૈસા લઈને જૂન મહિનાની શરૂઆત કરેલી છે તો કે ભાઈ 10,000 રૂપિયા લઈને જે છે આપણે જૂન મહિનાની શરૂઆત કરેલી છે. તો લખીએ તારીખમાં 2015 જૂન. તારીખ કઈ તો કે 1. વિગતમાં શું લખશું તો કે લાવ્યા એટલે કે બાકી આગળ લાવ્યા. કેટલી રકમ સાથે આપણે બાકી આગળ લાવેલા છીએ તો જો 10,000 રૂપિયાની રકમ સાથે આપણે બાકી આગળ લાવ્યા છીએ. ચાલો આગળ વધીએ બીજા વ્યવહાર ઉપર. બીજો વ્યવહાર શું છે તો કે ભાઈ રોકડ વેચાણ રૂપિયા 3,000 વેચાણ આપણે કરેલું છે. કેટલું વેચાણ કરેલું છે 3,000 રૂપિયાનું. હવે જો 3,000 રૂપિયાનું આપણે વેચાણ કરીએ, વેચાણ કરવાથી ધંધામાં પૈસા આવશે કે જશે તો સ્વાભાવિક વાત છે કે અહીંયા પૈસા આપણે આવવાના છે. તો તારીખમાં આપણે લખીએ કેટલી તારીખે આપણે વેચાણ કરેલું છે 2જી તારીખે આપણે વેચાણ કરેલું છે તો લખીએ 2જી તારીખ વેચાણ ખાતે. શું કામ વેચાણ ખાતે કારણ કે અહીંયા વેચાણ કરેલું છે. સાથે સાથે કાઉન્સમાં આપણે લખતા જઈશું કે આ વેચાણ કોના માટેનું છે કે ભાઈ રોકડ વેચાણ માટેનું છે. અને એવું ન લખવું હોય તો પણ ચાલે પણ લખી નાખવું સારું. શું કામ તો કે અહીંયા જે આપણે વેચાણ લખશું માત્ર ને માત્ર કયું વેચાણ લખશું તો કે રોકડ વેચાણ. શરૂઆત કરી ત્યારે જ આપણે કીધું હતું કે રોકડ મેળ ફક્ત ને ફક્ત કઈ માહિતી માટે છે તો કે રોકડ મેળ જે છે માત્ર ને માત્ર રોકડ માહિતી માટેનો જે છે એ પુસ્તક છે. એમાં એક પણ પ્રકારમાં ઉધાર વ્યવહારો નોંધાશે નહીં. અહીંયા માત્ર ને માત્ર કયા વ્યવહારો નોંધાશે જે આપણે રોકડ સ્વરૂપમાં કરીએ છીએ તે જ વ્યવહાર. વેચાણની રકમ કેટલા રૂપિયાની છે તો ભાઈ 3,000 રૂપિયા. પછીનો વ્યવહાર જોઈએ. તારીખ 3 ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી પ્રાપ્તિ રૂપિયા 2,000 રોકડા ધંધામાં લાગ. હવે પ્રાપ્તિ કોણ છે તો કે ભાઈ પ્રાપ્તિ જે છે એ ધંધાની માલિક છે. માલિક જે છે એ વધુ પૈસાને જરૂર હોવાથી પૈસા ધંધામાં લઈને આવે છે. તો સૌથી પહેલા તો આમાંથી એન્ટ્રી કઈ બાજુ થાય એ આપણને ખબર પડવી જોઈએ. આઈ બાજુ થાય કે બે બાજુ થાય. તો અહીંયા પૈસા જો આવતા હોય તો આઈ બાજુ એન્ટ્રી કરશું. પૈસા જો જતા હોય ખર્ચ થતો હોય તો વ્યય. વ્યય એટલે શું તો કે ખર્ચ. આઈ એટલે આવક. તો પ્રાપ્તિ નામનો માલિક ધંધામાં પૈસા લઈને આવે છે. તો ધંધામાં પૈસા આવવાથી શું થશે વ્યય થશે. આઈ બાજુ આવે. કઈ બાજુ આવશે તો કે અહીંયા આવશે. કેટલી તારીખે પૈસા લઈને આવે છે આપણને એવું કીધેલું છે તો કે ભાઈ 3જી તારીખે પૈસા લઈને આવે છે. હવે ધંધાનો માલિક ધંધામાં પૈસા લઈને આવે છે તો ખાતું અહીંયા આપણે કયું લખશું મૂડી ખાતું લખશું. તો લખીએ મૂડી ખાતું. મૂડી ખાતે આ પૈસા જે છે શેના છે તો કે ભાઈ ધંધામાં રોકડા લાવ્યા. ધંધામાં રોકડ લાવ્યા. મૂડી સ્વરૂપની રોકડ લાવેલા છીએ અને મૂડી સ્વરૂપની રોકડ કેટલા રૂપિયાની આપણે લાવેલા છીએ કે 2,000 રૂપિયા. ચાલો પછી આગળ વધીએ પછીના વ્યવહાર ઉપર. રોકડ ખરીદી રૂપિયા 6,000 ખરીદી આપણે કરેલી છે. રોકડ સ્વરૂપની ખરીદી કરેલી છે. તો સૌથી પહેલા તો આપણને ખબર પડવી જોઈએ કે આમાંથી કઈ બાજુ લખાશે. ખરીદી આપણે રોકડથી કરીએ તો રોકડ સ્વરૂપની મિલકત ધંધામાંથી જાય. આપણો આ શું છે ખર્ચ છે. તો ખર્ચને કારણે ધંધામાંથી પૈસો બહાર ગયેલો છે તો આપણે કઈ બાજુ લખશું વ્યય બાજુ. પૈસો ધંધાની બહાર ગયો એટલે તો 2015 જૂન માસ અને ખરીદી કઈ તારીખની છે તો કે ભાઈ જે છે ખરીદી 5 તારીખની છે. હવે ખાતું અહીંયા કયું લખશું આપણે તો કે ખરીદી કરેલી છે એટલા માટે આપણે લખશું ખરીદ ખાતે. કાઉન્સમાં આપણે લખી શકીએ રોકડ ખરીદી. કેટલા રૂપિયાની અહીંયા ખરીદી આપણે કરેલી છે તો કે ભાઈ 6,000 રૂપિયાની જે છે અહીંયા આપણે ખરીદી કરેલી છે. 6,000 રૂપિયાની આપણે ખરીદી કરીને આવેલા છે. ચાલો આગળ વધીએ. પછીનો પ્રશ્ન. પગારના રૂપિયા 1,000 અને
દલાલીના રૂપિયા 1500 રોકડા ચૂકવ્યા. પૈસાની ચૂકવણી કરીએ તો ધંધામાંથી પૈસાનો શું થાય તો કે વ્યય થાય. ધંધામાંથી પૈસા જાય તો આ જે એન્ટ્રી છે બંને આય બાજુ આવે કે વ્યય બાજુ આવે તો કે પૈસા ધંધામાંથી જાય છે, પૈસાનો વ્યય થાય છે એટલે વ્યય બાજુ લખશું. તારીખ આપણી પાસે છે 7 તારીખ. 7 તારીખે સૌથી પહેલા આપણે શું ચૂકવીએ છીએ તો કે ભાઈ પગાર ચૂકવીએ છીએ તો લખશું પગાર ખાતે. જો ભાઈ એક એન્ટ્રી ન કરી શકે કારણ કે એકમાં તમે પગાર ચૂકવો છો અને બીજામાં દલાલી ચૂકવો છો. દલાલી અને પગાર બે કેવું છે તો કે અલગ અલગ વસ્તુ છે. નહીં, પગારનું ખાતું જે છે એ કંપનીના ચોપડે અલગ બનતું હોય અને દલાલીનું ખાતું જે છે એ પણ કંપનીના ચોપડે અલગ બનતું હોય એટલે બંનેની એક સાથે નોંધ આપણે કરી શકીએ નહીં. ઓકે, તો સૌથી પહેલા આપણે લખીએ પગાર ખાતે. પગાર ખાતામાં આપણે શું કરશું તો કે રોકડ ચૂકવણી. પગારની ચૂકવણી આપણે રોકડામાં કરેલી છે ને કેટલા રૂપિયાનો આપણે જો અહીંયા પગાર ચૂકવો છે તો કે 1000 રૂપિયાનો આપણે પગાર ચૂકવેલો છે તો લખી નાખીએ 1000. બીજું 7મી 7ની તારીખે હજી આપણે કઈક ચૂકવણી કરેલી છે. શેની ચૂકવણી કરેલી છે તો કે ભાઈ દલાલીની તો લખીએ આપણે દલાલી ખાતે. કૌંસમાં લખશું રોકડ ચૂકવણી. દલાલીના આપણે કેટલા રૂપિયા ચૂકવેલા છીએ તો કે ભાઈ 1500 રૂપિયા અહીંયા આપણે ચૂકવેલા છે. ચાલ આગળ વધીએ. 7મી તારીખના વ્યવહાર પછી 9મી તારીખ દ્રોણ પાસેથી રૂપિયા 5000 નો માલ રોકડેથી ખરીદ્યો. જો તો એવો જ છે ને વ્યવહાર શું લખેલું. દ્રોણ પાસેથી જે છે આપણે રૂપિયા 5000 નો માલ રોકડેથી ખરીદ્યો છે. ખરીદી કરેલી છે કોની પાસેથી દ્રોણ નામના વ્યક્તિ પાસેથી. તો સૌથી પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે. ચાલ બોલો ફટાફટ કમેન્ટમાં જવાબ આપો. આ વ્યવહાર રોકડ છે કે ઉધાર વ્યવહાર છે? ચાલો ફટાફટ લખો રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે? હા હા ચાલો તમને જો એમ લાગતું હોય રોકડ વ્યવહાર છે તો આર ટાઈપ કરો. તમને એમ થતું હોય ઉધાર વ્યવહાર છે તો યુ ટાઈપ કરો. ચાલો ફટાફટ. હા એ સરળતા માટે. ચાલો ભાઈ ચિરાગભાઈ એમ કે છે રોકડ વ્યવહાર છે. માહી શું કે છે બેટા તું? કેવો વ્યવહાર તને લાગે છે? ફોન શરૂ કરીને વહી ગઈશ કે હું? ના ના આવ્યો જવાબ. ચાલો રોકડ. ઓકે બહુ સરસ. ચાલ રોનક તારા કીધું શું હોવું જોઈએ? વ્યવહાર પેલા રોકડ છે કે ઉધાર છે? રોકડ છે. કઈ રીતે રોકડ છે? તો જો અહીંયા ચોખ્ખું આપણને કહી દીધેલું છે કે આપણે ખરીદી કરેલી છે. શેનથી કરેલી છે તો કે ભાઈ રોકડેથી ખરીદી કરી છે. ચાલો એટલી તો આપણને ખબર પડી કે ખરીદીનો વ્યવહાર છે અને રોકડથી ખરીદી થાય છે. તો આય બાજુ એટલે આવક બાજુ લખશું કે વ્યય બાજુ એટલે ખર્ચ બાજુ લખશું. ખરીદી કરીએ તો આપણને શું થાય તો કે ખર્ચ થાય. ખર્ચને કારણે આપણે પૈસા ધંધામાંથી જાય. પૈસા ધંધામાંથી જાય તો આપણે કઈ બાજુ લખશું? વ્યય બાજુ. ખરીદી માટે આપણે તારીખ કઈ છે તો કે ભાઈ તારીખ આપણે 9 તારીખ છે તો લખીએ ખરીદી માટે 9. શું કામ પૈસા ગયા છે તો કે ખરીદી કરેલી છે એટલે તો લખીએ ખરીદ ખાતે. કૌંસમાં આપણે લખશું રોકડ ખરીદી. ખરીદ ખાતે કૌંસમાં રોકડ ખરીદી. અને કેટલા રૂપિયાની આપણે જે છે ખરીદી કરેલી છે તો કે ભાઈ 5000 રૂપિયાની. ચાલ આગળ વધીએ. પછીનો પ્રશ્ન. પાનસીને રૂપિયા 6000 નો માલ રોકડેથી વેચ્યો. પહેલા તો આપણને ખબર પડવી જોઈએ કે આ વ્યવહાર ઉધાર છે કે રોકડ છે. તો રોકડેથી વેચાણ થયેલું છે એનો અર્થ કે આ વ્યવહાર કયો છે? રોકડ વ્યવહાર છે. તો ચાલ વેચાણ કરેલું છે તો વેચાણ કરવાથી ધંધાને આવક થાય કે ધંધામાંથી પૈસાની જાવક થાય? વેચાણ કરીએ તો અહીંયા નહીં નોંધવાની. ઉધાર વ્યવહારો અહીંયા એક પણ નોંધાશે નહીં. ફરીવાર
માત્ર ને માત્ર અહીંયા કયા વ્યવહારો નોંધાશે જેનું રોકડમાં કે બેંક સાથે કંઈક આવક જાવકની પ્રવૃત્તિ થતી હશે તો બીજું એક પણ પ્રકારની પ્રવૃત્તિ અહીંયા થશે નહીં. એ બધું આપણે જોઈશું. શેમાં જોઈશું તો કે આની આગળનું જે ચેપ્ટર આપણે આની પછી જે કરવાના છીએ, જે અલગ અલગ ખાસ પેટા નોંધની આપણે ગણતરી કરવાની છે, એમાં આપણે જોઈશું. અહીંયા રોકડ મેળમાં માત્ર ને માત્ર નામ ઉપરથી ખબર પડે કે વ્યવહાર કઈ આવશે તો કે રોકડ સ્વરૂપના જ અહીંયા વ્યવહારો જે છે આપણે ધ્યાનમાં લેવાનું છે. કયો વ્યવહાર આપણે કરતા હતા? વેચાણની આપણે વાત કરતા હતા કે વેચાણ કરીએ છીએ તો ધંધામાં શું થશે તો કે પૈસા આવશે. તો આપણે આવક બાજુ આય બાજુ આપણે લખશું. તારીખ જે છે એ વેચાણની કેટલી છે જોતો રોનક? 11 તારીખ. અહીંયા આપણે શું લખશું? વેચાણ ખાતે રોકડ વેચાણ અને રકમ કેટલી છે? 6000 રૂપિયા. પછીના વ્યવહાર ઉપર આગળ વધીએ. નૈઋત્યને રૂપિયા 3000 નું ગયા મહિને ખરીદેલ માલ પેટે ચૂકવી આપ્યા. જો અહીંયા ચુકવણી કરેલી છે. તેની ચુકવણી કરેલી છે તો કે આપણે ગયા મહિને પાછલા મહિનામાં કંઈક આપણે નૈઋત્ય પાસેથી માલ લીધેલો હોય છે. આ માલ આપણે એની પાસેથી ખરીદેલો હતો, એના પૈસા હવે આપણે 3000 આ મહિને ચૂકવીએ છીએ. એટલે આ મહિને આપણે પાસેથી 3000 રૂપિયા જઈશે. આ મહિને આપણી પાસેથી શું થશે તો કે 3000 રૂપિયા જે છે એ જવાના છે. પૈસા આપણી પાસે જઈશે એટલે આપણે કયા ખાનામાં લખશું તો કે વ્યય બાજુ લખશું. હવે તારીખ પેલા લખી લઈએ. જો તો વ્યવહાર જે છે કઈ તારીખનો છે તો કે 19 તારીખનો છે. અહીંયા આપણે લખી નાખીએ 19 તારીખ, કારણ કે એટલે તો આપણને ખબર પડી ચુકવણી કરી એટલે આપણો વ્યય ખર્ચ થયો, ધંધામાંથી પૈસા ગયા. પૈસા અમાઉન્ટ કેટલી છે તો કે ભાઈ 3000 ની અમાઉન્ટ છે એટલે 3000 રૂપિયા આપણે અહીંયા લખી નાખીએ કે 3000 રૂપિયા, કારણ કે અહીંયા આપણે શું કરેલું છે તો કે માલની ખરીદી કરેલી છે. તો અહીંયા ખાતું આપણે કયું લખશું? શું અહીંયા આપણે ખરીદ ખાતું લખી શકીએ ખરા? ખરીદ ખાતું લખી શકીએ? ન લખી શકીએ? આ બેન ઘડીક મ્યુટ કરતો, અલા અનમ્યુટ કરતો એટલે આપણે સીધી વાત કરીએ. ઘડીક બેન ઘડીક અનમ્યુટ કરી નાખ, પછી ઘડીક રહીને કરશું પાછું, કારણ કે આ થોડુંક સમજવા જેવું છે. હા કર અનમ્યુટ કર ના. ચાલો ભાઈ, તમે લોકો લગભગ અનમ્યુટ છો. આવે છે અવાજ? જો તો ચાલો માય અનમ્યુટ થઈ. ચાલો તો માય બેટા ખાતું અહીંયા આપણે કયું લખી શકીએ? બોલ તો બેટા. આવે છે અવાજ? આપણું પાછું બોલું છે. બોલે છે કે નથી બોલતી? કે આપણું સ્પીકર બરોબર છે ને? તો અવાજ કેમ નથી આવતો? વોઇસ નથી આવતો. લ્યો જવા દો, હાલો બંધ કરી દેતો. એમ નથી આવતો શું કરું? ચાલો કમેન્ટમાં જણાવો ફટાફટ. ખાતું અહીંયા કયું લખશું આપણે? જવા દો બેન. સ્ક્રીન નીચે કરી નાખેલા મને કમેન્ટ દેખાય ના, બસ રહેવા દે. આગળ વયો જાય ને ઓલું નીચે કરી નાખ, સ્ક્રીન નીચે કરી નાખે એટલે મને ઓલું કમેન્ટ દેખાય. ચાલો કમેન્ટમાં ફટાફટ જવાબ આપો. આપણે ખાતું અહીંયા કયું લખશું? ચાલો ફરી રકમ બતાવી દઈએ. જો નૈઋત્યને રૂપિયા 3000 ગયા મહિનામાં ખરીદેલ માલ પેટે ચૂકવી આપ્યા. આની પહેલાનો મહિનો જૂન પહેલાના મહિનામાં આપણે જે છે ખરીદી કરેલી નૈઋત્ય નામના વ્યક્તિ પાસેથી. હવે આપણે શું કરીએ છીએ? એના પૈસા ચૂકવી આપીએ છીએ. તો અહીંયા જે ખાતું લખવાનું થાય, અહીંયા આપણે કયું ખાતું લખશું? પ્રશ્ન આપણો એ છે. કયું ખાતું લખશું? ચાલો કયું ખાતું લખશું? ચાલો ફટાફટ કમેન્ટ કરો ભાઈ. બહુ ખોટું છે. ખોટું નહીં, બહુ ખોટું છે. નૈઋત્યના ખાતે આવશે. બહુ સરસ, બહુ સરસ. તને હવે ક્યાં આવડે?
કોઈ વિદ્યાર્થી નબળો નથી હોતો જો તેને નબળો સમજવામાં ન આવે તો. આ વાક્યને અમે લોકો બિલીવ કરીએ છીએ અને અમે જોયા છે કે વિદ્યાર્થી નબળા નથી હોતા એનો પાયો કાચો હોય છે. બોર્ડની અંદર સારું પરિણામ નથી આવતું એનો મતલબ એવો છે કે 9મા અને 11માનો પાયો કાચો છે. જો તમે વાલી હો તો તમારા સંતાનનો પાયો મજબૂત કરવા માટે અને તમે વિદ્યાર્થી છો તો તમારું જોરદાર રિઝલ્ટ આવે તે માટે પેન્ટેડ એપ્લિકેશનમાં મેં લોન્ચ કરી છે યોદ્ધા બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સમાજનો સંપૂર્ણ સિલેબસ રિવિઝન કરાવશું અને વાર્ષિક પરીક્ષામાં તમારું જોરદાર રિઝલ્ટ આવે અને બોર્ડની જોરદાર તૈયારી શરૂ થઈ જાય એના માટે ભણાવીશું. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક અહીંયા આપેલી છે અને બટન પણ આપેલું છે, હમણાં ડાઉનલોડ કરો. નૈઋત્ય ખાતે શું કામ નૈઋત્યનું ખાતું આવ્યું કે જો અહીંયા આપણે ખરીદ ખાતું ન લખી શકીએ, અહીંયા આપણે જે છે ખરીદ ખાતું લખી શકશું નહીં. શું કામ ખરીદ ખાતું નહીં લખી શકીએ? તો કે અહીંયા જે આપણે ખરીદી કરેલી છે એ ક્યારે ખરીદી કરેલી છે? જો તો ગયા મહિને ખરીદી કરેલી છે, આ મહિનામાં આપણે ખરીદી કરેલી નથી. એટલા માટે આપણે જે છે ખરીદ ખાતું લખશું નહીં. એટલા માટે આપણે કોનું લખશું? તો કે વ્યક્તિનું નામ જેની પાસેથી આપણે જે છે એ ખરીદી કરેલી છે. સોરી, નૈઋત્ય નથી, નૈઋતિ છે. નૈઋતિ કરી નાખીએ અહીંયા. નૈઋતિ ખાતે નૈઋતિનું નામ લખવા પાછળનું કારણ શું? તો કે આ નૈઋતિનું નામ આપણે એટલા માટે લખ્યું કે વ્યવહાર ભલે ખરીદી નો રહ્યો. ઘણા પ્રશ્ન એમ થાય ભાઈ અહીંયા ખરીદી લખી, અહીંયા ખરીદી લખી, અહીંયા ખરીદી શું કામ ન લખી? તો ખાસ યાદ રાખજો કે અહીંયા ખરીદ ખાતું અને વેચાણ ખાતું માત્ર ને માત્ર આપણે તો જ લખી શકીએ જો ખરીદ અને વેચાણની પ્રવૃત્તિ આ જ મહિનામાં થયેલી હોય. ફરીવાર બોલું છું, ખરીદ ખાતું અને વેચાણ ખાતું અહીંયા આપણે ક્યારે લખી શકશું? જો ખરીદી અને વેચાણની પ્રવૃત્તિ જે વર્ષ માટે, જે મહિના માટે આપણે રોકડ મેળ બનાવી રહ્યા છીએ, કે જેટલા સમય માટે આપણે રોકડ મેળ બનાવી રહ્યા છીએ, માત્ર ને માત્ર જો એ જ પીરિયડમાં, એ જ સમયમાં જે છે એ ખરીદી કે વેચાણની પ્રવૃત્તિ થયેલી હોય તો અને માત્ર તો જ તે આપણે અહીંયા ખરીદ ખાતું અને અહીંયા વેચાણ ખાતું લખી શકશું. જો એ સમયની બહાર ખરીદ અને વેચાણની પ્રવૃત્તિ થયેલી હોય તો આપણે સામેના પક્ષકારનું શું લખવું પડે? તો કે નામ લખવું પડે. એનો અર્થ કે ગયા મહિનામાં આ નોંધ ક્યાં થયેલી હશે? તો કે ઉધાર ખરીદીમાં જે છે એ નોંધ થયેલી હશે. આપણે ગયા મહિને નૈઋત્ય પાસેથી ખરીદી કરેલી હશે, પણ કેવી ખરીદી કરેલી હશે? તો કે ઉધાર ખરીદી કરેલી હશે. એ ઉધાર ખરીદીના હવે આપણે શું કરી દીધા? તો કે પૈસા આપણે અહીંયા ચૂકવી દીધેલા છે. એટલા માટે અહીંયા ખરીદ ખાતાને બદલે કોનું ખાતું આવ્યું? તો કે ભાઈ નૈઋતિનું ખાતું આવ્યું. ચાલો, એટલે વિગત સમજાણી. પહેલા તો સમજાણી હોય તો આ પાડો, નોંધ સમજાણી હોય તો ના પાડો. નૈઋતિનું ખાતું આપણે શું કામ લખ્યું? જો આગળ જતા આવું વેચાણમાં પણ થશે. ઓકે, ચાલો, ચિરાગને સમજાઈ ગયું. ચાલો માહી બેટા ફટાફટ ટાઈપ કરો. જો સમજાણું હોય તો આ પાડો, ન સમજાણું હોય તો ના પાડો. ઓકે, તને સમજાણું? શું કામ નૈઋતિનું ખાતું અહીંયા લખ્યું? બોલતો. ખરીદી ક્યારે કરેલી છે? તો કે ગયા મહિને. હવે આવું ને આવું આપણને એમ કીધેલું હોત કે નૈઋતિને આપણે વેચાણ કરેલું છે, ગયા મહિને વેચાણ કર્યું હતું, નૈઋતિ એના 3000 રૂપિયા આપ્યા, તો એ આપણે અહીંયા કેટલા રૂપિયા લખે? હા, બરોબર છે. તો અહીંયા નહીં, અહીંયા લખવાનું. વેચાણ કર્યું તો અહીંયા લખે. અહીંયા કયું ખાતું લખે? તો આપણે નૈઋતિનું જ લખે. ત્યાં પણ આપણે વેચાણ ખાતે લખી શકે જ નહીં. શું કામ? તો કે વેચાણ તો ઓલરેડી આપણે ગયા મહિનામાં કરી દીધેલું છે. હવે તો નૈઋતિ આપણને શું કરે છે? પૈસા આપે. હમણાં આગળ આવશે એટલે બધું એની વિગત લખશું. ચાલ, તો નૈઋતિ પાસેથી આપણે શું કરેલું હતું? તો કે ભાઈ નૈઋતિ પાસેથી આપણે જે છે એ માલ ખરીદ્યો હતો, એટલે અહીંયા આપણું શું થયું? તો કે ભાઈ રોકડ ચૂકવણી, પૈસા આપણે એને ચૂકવા. શેના ચૂકવા? તો કે ભાઈ ભૂતકાળમાં ખરીદી કરેલી હતી એના પૈસા આપણે ચૂકવેલા છે. ચાલો આગળ વધીએ. તારીખ નંબર 23. કિંજલે રૂપિયા 1500 ગયા મહિને તેને વેચેલ માલ પેટી ચૂકવી આપે. જો હમણાં આપણે જે વાત કરતા હતા એ મુદ્દો આવી ગયો. સૌથી પહેલું તો માલ વેચેલો છે, વેચાણ કરશું એટલે પૈસા આવશે. આપણી આવક આય થઈ તો લખશું કઈ બાજુ? તો કે આઈ બાજુ. તારીખમાં કેટલા લખશું? 23મી તારીખ. પૈસા આપણને જે છે કેટલા મળેલા છે? 1500 રૂપિયા આપણને પૈસા મળેલા છે. ખાતું અહીંયા કયું લખશું? બોલો તો. ચાલો, ખાતું અહીંયા કયું લખશું? ખાતું કેટલા રૂપિયાનું કયા જે છે ખાતાનું નામ શું લખશું? અહીંયા વેચાણ ખાતે લખશું, કિંજલ ખાતે. બરોબર છે. ચાલો, એનો અર્થ કે હવે તમને સમજાઈ ગયેલું છે. અહીંયા આપણે શું લખશું? તો કે કિંજલ ખાતે.
શું કામ કિંજલ ખાતે અહીંયા લખવાનું? કારણ કે જો જે વેચાણ થયેલું છે ક્યારે થયેલું છે તો કે ગયા મહિને થયેલું છે. પણ માત્ર ને માત્ર આપણને એવું કીધેલું હોત કે કિંજલને રૂપિયા 1500 આટલું આપણને ન કીધેલું હોત, કિંજલે રૂપિયા 1500 તેને વેચેલ માલ પેટે ચૂકવી આપ્યા. આપણને આજે ગયા મહિના વાળો શબ્દ છે એ ગયા મહિના વાળો શબ્દ ન આપેલો હોત તો અહીંયા આપણે શું લખે? તો અહીંયા આપણે વેચાણ ખાતું લખે. ખ્યાલ આવે છે? જો આપણને એવું આ માહિતી જે આપેલી છે કે ગયા મહિને જે છે કિંજલે આપણે વેચાણ કરેલું હતું ને એના પૈસા ચૂકવા, એ શબ્દ આપણને નો આપેલો હોત અને ખાલી ને ખાલી એવું કીધેલું હોત કિંજલે રૂપિયા 1500 તેને વેચેલ માલ પેટે ચૂકવી આપ્યા, તો અહીંયા આપણે શું લખે? તો અહીંયા વેચાણ ખાતું લખે. પણ આ વ્યવહાર કેવો છે તો કે આ વ્યવહાર જે છે એ ગયા મહિનાનો છે, એટલે કે વેચાણ ઓલરેડી આપણે કરી ચૂકેલા છીએ. હવે આ મહિનામાં આપણે વેચાણ કરતા નથી. આ મહિનામાં માત્ર ને માત્ર આપણે શું કરીએ છીએ તો કે કિંજલ પાસેથી પૈસા લઈએ છીએ. એટલા માટે અહીંયા આપણે કિંજલનું ખાતું લખ્યું. અહીંયા શું લખશું આપણે તો કે રોકડ આવક. ચાલે, પણ લખવું એ સારું, ખબર પડે કે આપણે શેના માટે લખીએ છીએ આ બધી વિગતો. ચાલો, રોકડ આવક. જો એમાં કઈ બહુ મોટી વસ્તુ છે નહીં, શું લખવું ને શું ન લખવું. આ બાજુ હોય તો બધી રોકડ આવક લખવાની, આ બાજુ હોય તો રોકડ ચૂકવણી લખવાની. ખરીદ વેચાણમાં બધું ફિક્સ છે. રોકડ ખરીદ ખાતે નીચે રોકડ ખરીદી લખવાની, અહીંયા રોકડ વેચાણ લખવાનું. બાકી અહીંયા જેટલી વિગત આવે બધી જગ્યાએ રોકડ આવક, અહીંયા જેટલી વિગત આવે એટલી બધી જગ્યાએ રોકડ ચૂકવણી, બીજું કઈ લખવાનું થતું નથી. ચાલો આગળ વધીએ પછીના વ્યવહાર ઉપર. તારીખ 25 રૂપિયા 600 ની જૂની સાયકલ ધંધા માટે ખરીદી કરેલી છે અને કોઈ પણ અહીંયા જો સામેના પક્ષકારનું નામ આપેલું નથી, એટલે પેલા તો આપણને એ ખબર પડવી જોઈએ કે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે. જો તો આ વ્યવહાર કેવો વ્યવહાર છે તો ભાઈ આ વ્યવહાર જે છે રોકડ વ્યવહાર છે. શું કામ તો કે અહીંયા ન સામેના પક્ષકારનું નામ આપેલું છે, એટલા માટે આ વ્યવહાર કેવો થશે તો કે રોકડ વ્યવહાર થશે. આપણે રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર કોને કહેવાય એની સમજૂતી અગાઉ મેળવી ત્યારે આપણે એવું કીધેલું હતું કે જો ઉધાર વ્યવહાર આપણે કોને કહીશું તો કે માત્ર ને માત્ર એવા જ વ્યવહારને આપણે ઉધાર વ્યવહાર કહીશું કે જેમાં સામેના પક્ષકાર એટલે કે ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરતા હોય તેમાં સામેના પક્ષકારનું નામ આપેલું હોય, નામની સાથે રોકડ કે બેંક શબ્દનો ઉપયોગ થયેલો ન હોય તો એ બધા જ વ્યવહાર કેવા? ઉધાર વ્યવહાર કે જેમાં સામેના પક્ષકારનું નામ હોય. રોકડ વ્યવહાર આપણે કોને કહીશું તો કે એમાં સામેના પક્ષકારના નામનો ઉલ્લેખ ન થયેલો હોય અથવા તો વ્યવહારમાં રોકડ કે બેંક જેવા શબ્દોનો ઉપયોગ થયેલો હોય તો એ બધાને આપણે કેવો વ્યવહાર કહીશું? એ બધાને રોકડ વ્યવહાર કહીશું. જો અહીંયા રોકડ કે બેંક એવા શબ્દનો ભલે ઉપયોગ થયેલો નથી પણ સામેના પક્ષકાર એટલે કોણ તો કે ભાઈ જેની પાસેથી આપણે સાયકલ ખરીદેલી છે સામેના પક્ષકારનું નામ આપેલું નથી, એટલા માટે આ વ્યવહાર કેવો વ્યવહાર છે? રોકડ વ્યવહાર છે. ચાલો, એટલી આપણને હવે પહેલા તો ખબર પડી ગઈ કે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે. હવે આપણને એ ખબર પડવી જોઈએ કે ભાઈ ખરીદીને કારણે વ્યવહારથી આપણને રોકડ રકમ આવશે એટલે કે આય થશે કે રોકડ રકમ ખર્ચાશે એટલે કે વ્યય થશે. શું થશે તો કે ભાઈ ખરીદી કરવાથી ધંધામાંથી રોકડ જશે, ધંધાનો વ્યય થશે એટલે વ્યય બાજુ લખશું. કેટલામી તારીખ છે તો કે ભાઈ 25 તારીખ છે. હવે જો રોકડ ધંધા માટે ખરીદેલી સાયકલ ધંધા માટે ખરીદેલી છે તો સાયકલ જે છે ધંધાને શું છે તો કે મિલકત કહેવાય. સાયકલ જે છે, હા બરોબર છે, બે બાજુ સાયકલ જે છે ધંધાની શું છે તો કે મિલકત. તો અહીંયા આપણે જે છે મિલકતનું ખાતું શું કરશું તો કે ઉધાર કરશું અને મિલકત સ્વરૂપે આવે છે શું તો કે સાયકલ. તો લખીએ સાયકલ ખાતે, અહીંયા આપણે લખશું મિલકતની રોકડ ખરીદી અને જે છે એ રકમ કેટલા રૂપિયાની છે તો કે ભાઈ 600 રૂપિયાની રકમ છે. હવે ઘણાને એમ થાય છે અહીંયા સાયકલ ખાતે શું કામ આવ્યું, અહીંયા જે છે રોકડ ખાતે શું કામ ન આવ્યું, ખરીદ ખાતે શું કામ ન આવ્યું? તો ખરીદ ખાતું માત્ર ને માત્ર ત્યારે જ આવશે કે જ્યારે આપણે માલની ખરીદી કરતા આવીશું. રોકડ ખાતું માત્ર ને માત્ર મિલકત ખાતે ન આવે. મિલકતનું નામ હર હંમેશા આપણે લખવું પડે. જે પણ મિલકત લેતા હોય એ મિલકતનું નામ અહીંયા લખવાનું હોય. હવે અહીંયા સાયકલ કીધું, જેમ કીધું હોત કે ટેમ્પો લીધેલો છે તો ટેમ્પાનું નામ લખે ટેમ્પા ખાતે,
એમ કીધું છે કે 4 વ્હીલ લીધી તો આપણે એમ લખે 4 વ્હીલ ખાતે. જે મિલકત લઈએ એ મિલકતનું નામ લખવાનું થશે. ખરીદ ખાતું માત્ર ને માત્ર ક્યારે આવશે? જ્યારે માલ ખરીદતા હશું તો. કોઈ પણ મિલકત ખરીદીએ, ફરી વાર કહું છું, કોઈ પણ મિલકત ખરીદાય તો આપણે જે છે એ મિલકતનું નામ અહીંયા લખવાનું થશે. કોઈ પણ મિલકત હોય મિલકતનું નામ લખવાનું થાય. ચાલો પછી ₹1000 કમિશન પેટે મળ્યા. જો કમિશન પેટે આપણને જે છે કઈક રકમ મળેલી છે, તો આવી કમિશન પેટે રકમ મળે તો ધંધામાં આવક થાય. આ બાજુ આપણે લખશું. તારીખ કેટલી છે? તો કે ભાઈ તારીખ જે છે એ 28 છે. પૈસા આપણને શેના મળે છે? તો કે કમિશનના. તો લખીએ કમિશન ખાતે કૌંસમાં આપણે શું લખશું? તો કે ભાઈ રોકડ આવક. રોકડ આવક અને કમિશન પેટે આપણને મળ્યા છે કેટલા રૂપિયા? 1000 રૂપિયા. લખી નાખીએ 1000 રૂપિયા. કમિશનની રકમ મળી, રોકડ આવક થઈ અને 1000 રૂપિયા. ચાલો આગળ વધીએ. પછીનો વ્યવહાર, છેલ્લો વ્યવહાર. ₹3500 નું યંત્ર ધંધા માટે ખરીદી કરેલી છે. ખરીદી કરી કેટલે શેની ખરીદી કરી? તો યંત્રની. યંત્ર શું છે? આપણે મિલકત છે. મિલકત આપણે ખરીદીએ તો ધંધામાંથી પૈસા જાય, વ્યય થાય. કેટલા રૂપિયાની ખરીદી કરેલી છે? તો કે ભાઈ 3500 રૂપિયાની. તો 3500 રૂપિયા જે છે વ્યય બાજુ આપણે લખશું. તારીખ આપણે કેટલી લખશું? તો કે ભાઈ 30 તારીખ. ખરીદી શેની કરેલી છે? મિલકતની. અને મિલકતનું નામ તમને આપી દીધેલું છે. કઈ મિલકત અહીંયા ખરીદેલી છે? તો કે યંત્ર. લખીએ યંત્ર ખાતે કૌંસમાં આપણે લખશું. શું લખશું? તો કે ભાઈ જે છે મિલકતની રોકડ ખરીદી. અને યંત્ર ખરીદ્યું છે કેટલા રૂપિયાનું? કેટલા રૂપિયાનું ખરીદ્યું? 3500 રૂપિયાનું. ચાલો આટલી રકમ હતી. અહીંયા સુધીમાં વ્યવહારો આપણને આપેલા હતા. હવે અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. ચાલો અહીંયા સુધીમાં કોઈને કઈ છે પ્રશ્ન? હોય તો હા પાડો, ન હોય તો ના પાડો. નથી. ચાલો ઓકે. તો હવે છેલ્લે ટોટલ શરૂ કરી દઈએ આપણે ગણવાનું. હવે જો હર હંમેશ એટલે મોટે ભાગે કહું છું, મોટે ભાગે જે છે એ ઉધાર બાજુનો એટલે આય બાજુનો તે તમારો ટોટલ જે છે વધારે આવશે. એટલે ગણતરીની શરૂઆત ક્યાંથી કરવાની? આય બાજુથી કરવાની. મોટે ભાગે એવું હોય કે આય બાજુનો ટોટલ વધારે આવે. ચાલો આય બાજુ ઉધાર બાજુનો જે છે એ ટોટલ કયો અને કેટલા આવે છે એ જણાવો. ચાલો ફટાફટ ટોટલ કરીને જણાવો કેટલા આવે છે. 10,000, 3,000, 2,000, 6,000, 1,500 ને 1,000. કેટલા રૂપિયા આવશે? ચાલો ફટાફટ જવાબ આપો. 23,500. ચાલો બંને બાજુ મૂકશું. હવે જો મારી પાસે તો અહીંયા જગ્યાનો અભાવ છે એટલે હું નીચે ફટાફટ એ જ કોલમમાં લખી નાખીશ. પણ જ્યારે પણ દાખલો પૂરો થાય અને જે છેલ્લી એન્ટ્રી હોય, આ છેલ્લી એન્ટ્રીની તમારે અમુક લાઈન 4-5 લાઈન છોડીને જે છે એ તમારે ટોટલ મૂકવાનું. કેટલા રૂપિયા આવ્યા? તો કે 23,500. બંને બાજુ આપણે મૂકી દઈએ 23,500, 23,500. હવે જમા બાજુની રકમ જે છે, આ જમા બાજુની રકમને 23,500 માંથી આપણે બાદ કરતા જઈએ. 23,500 માંથી 6,000, 1,000, 1,500, 5,000, 3,600 અને 3,500 બાદ કરો એટલે ઘટતી રકમ કેટલી આવશે? 23,500 માંથી જમા બાજુની રકમ કેટલી આવશે? 2,900 રૂપિયા. 2,900 શું છે? તો કે ભાઈ પછીના વર્ષની પછીના મહિનાની બાકી. એટલે આપણે શું લખશું? તો કે લઈ ગયા, બાકી આગળ લઈ ગયા. તારીખમાં કઈ લખવાની? તો કે જે મહિનો હોય એ મહિનાની આપણી છેલ્લી તારીખ લખવાની. હવે જૂન મહિનો 30સો મહિનો કે 31 એ ખબર ન પડે તો ઓલું અહીંયા કરવાનું. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન. જૂન મહિનો એ કેવો મહિનો છે? તો કે 30સો મહિનો છે. એટલે 30 તારીખ અહીંયા લખશું આપણે. 30 તારીખ. હજી અહીંયા કામ પૂરું થયેલું નથી. હજી આ બાકીને આપણે શું કરશું? તો કે પછીના મહિનામાં આપણે આગળ લઈને આવશું.
પછીના મહિનામાં તમે જે આ ટોટલ લખેલો હોય આ ટોટલ ની નીચે 2 લાઈન છોડી તમારે પછીનો મહિનો લખવાનો. મારે થોડોક જગ્યાનો અભાવ છે એટલે પેલાનું ટોટલ અહીંથી કાઢી નાખું. તમારે શું કરવાનું તો કે ટોટલ નીચે પછીનો મહિનો લખવાનો. હવે જૂન 2015 પછી કયો મહિનો આવે? જૂન પછી આવે જુલાઈ. તો અહીંયા તમારે લખવાનું 2015 અને જુલાઈ માસ. જુલાઈ માસની શરૂઆત કઈ તારીખથી થાય? તો કે ભાઈ 1લી તારીખથી. એટલે અહીંયા જે બાકી લઈને ગયા હતા એ અહીંયા બાકી આવી જશે. અહીંયા લખશું બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયાની બાકી આગળ લાવ્યા? તો કે ભાઈ 2900 રૂપિયાની બાકી આગળ લાવ્યા. ચોકડી પાડવાની. જો અહીંથી બા લઈ જાય તો આ ઘરમાં બા લાવે. બાના 2 દીકરા છે, એક ઉધાર દીકરો છે ને એક જમા બાજુ છે. બા જેના ઘરેથી લઈ જાય સામેના દીકરાના ઘરે લઈને બા કઈક વસ્તુ જાય. જમા બાજુના નામના દીકરાના ઘરેથી વસ્તુ લઈને જાય તો ઉધાર દીકરાના ઘરે વસ્તુ લઈને આવે. ઉધાર બાજુના દીકરા પાસેથી કઈક વસ્તુ લઈને જાય તો સામેના દીકરાના ઘરે લઈને જાય. જો અહીંયા તમે લખ્યું હોય બાકી આગળ લઈ ગયા, આ બાજુ લખ્યું હોય તો બીજા મહિનામાં બાકી આગળ લઈ ગયા કઈ બાજુ, બાકી આગળ લાવ્યા કઈ બાજુ લખવાનું? જમા બાજુ. એટલે જે બાજુ લખ્યું હોય એનાથી વિરુદ્ધ બાજુ બાકી આગળ લાવ્યા લખવાનું. ચાલો બોલો, શું પ્રશ્ન? હવે કઈ પ્રશ્ન હોય તો બોલો. નહીં, આની નાની નીચે જ તે આનું નાનું તે કન્ટિન્યુ કરવાનું. છેલ્લે તમે જે ટોટલ લખેલો હોય એની 2 લાઈન છોડીને એટલી વિગત ખાલી લખી નાખવાની. નવું ખાતું બનાવવાની જરૂર નથી. ચાલો, છે કઈ પ્રશ્ન? હોય તો હા પાડો, ન હોય તો ના પાડો. પ્રશ્ન હોય તો હા પાડો, ન હોય તો ના પાડો. ઓકે ચાલો. આ કેમ ગયો પાછો ઓલો ચિરાગ વયો ગયો. આગળ વધીએ પછીના દાખલા ઉપર. નીચેના વ્યવહારો પર જ્વલિતનો રોકડ વટાવ, રોકડ અને વટાવના ખાનાવાળો રોકડ મેળ જે છે બનાવવાનો. જો કાલે આપણે વાત કરી હતી છેલ્લા લેક્ચરમાં કે જે વટાવ વાળા કે રોકડ વાળા કે બેંક વાળા રોકડ મેળ બનાવવાના કીધેલા હશે તો આપણને રકમમાં જ કહી દીધેલું હોય છે. તો જો અહીંયા રકમમાં આપણને કહી દીધેલું છે રોકડ મેળ બનાવવાનું છે અને કઈ 2 વિગત એમાં આપણે લેવાની છે તો કે રોકડ અને વટાવના ખાનાવાળો અહીંયા રોકડ મેળ આપણે બનાવવાનો છે. 2 વિગતો આપણે લેવાની છે. એટલે આપણે બનાવશું કઈ રીતે? તો કે જો પહેલા તો જ્વલિતનો એપ્રિલ 2015 નો રોકડ અને વટાવના ખાનાવાળો રોકડ મેળ. રોકડ અને વટાવના ખાનાવાળો રોકડ મેળ. એટલે જો અહીંયા રકમ માટે જે છે વટાવ વાળો એ ભૂલી ગયા છે. તો આપણે ફિલહાલ અહીંયા આપણે કરી નાખીએ પહોંચ નંબર. અહીંયા આપણે કરી નાખીએ ખાપા અને આ આપણે કરી નાખીએ વટાવનું ખાનું. આ વટાવનું ખાનું અને અહીંયા જે છે એ રકમ રોકડ રકમનું ખાનું. એમ ના એવી જ રીતે અહીંયા આપણે કરી નાખીએ વાઉચર નંબર. અહીંયા આપણે કરી નાખીએ ખાપા. અહીંયા આપણે કરી નાખીએ વટાવ. વટાવ એવી જ રીતે આગળનું પણ બનાવી નાખીએ આપણે. પહોંચ નંબર, અહીંયા ખાપા, અહીંયા વટાવ, રોકડ રકમ એમ નામ. વાઉચર નંબર, ખાપા, વટાવ અને રકમ. ચાલો એમ નામ આપણે જે છે આ રેવા દઈએ અને લખતા જઈએ. હવે વટાવ કોને કહેવાય? તો કે આપણને ખબર છે વટાવ એટલે ડિસ્કાઉન્ટ. જે પૈસા મળવાના હોય એનાથી ઓછા પૈસા મળે તો એને આપણે વટાવ કે ડિસ્કાઉન્ટ કહીએ. કે જે પૈસા ચૂકવવાના હોય એનાથી આપણને ઓછી રકમ મળે, એનાથી ઓછી રકમ ચૂકવવાની થાય તો એને પણ આપણે શું કહીએ છીએ? તો કે વટાવ કહીએ છીએ. હવે વટાવના 2 પ્રકાર છે. એક તો આપેલો વટાવ ને એક મળેલો વટાવ. વટાવના કેટલા પ્રકાર છે? વટાવના 2 પ્રકાર છે. કયા કયા 2 પ્રકાર? વટાવ જે છે વટાવના 2 પ્રકાર.
આપેલ વટાવ અને મળેલ વટાવ બે પ્રકારે વટાવ જે છે એ અહીંયા નોંધાતા હોય અને આ બંને વટાવના પાછા પેટા બે પ્રકાર છે. કયા કયા બે પ્રકાર છે? એક તો વેપારી વટાવ અને બીજો રોકડ વટાવ. એવી રીતે અહીંયા પણ બે પ્રકાર. કયા કયા બે પ્રકાર આવે છે? વેપારી વટાવ ને રોકડ વટાવ. હવે આપણને ખબર છે કે આ વેપારી વટાવ છે એની માત્ર ને માત્ર શું થાય? ગણતરી થાય. ધંધાકીય એકમમાં કોઈ પણ ચોપડામાં, હિસાબી કોઈ પણ ચોપડામાં જે છે એ વેપારી વટાવની એક પણ જગ્યાએ એન્ટ્રી થશે નહીં. એટલે વેપારી વટાવ એ શું છે? તો કે માત્ર નામની ગણતરી માટેનો વટાવ છે. આ વટાવની એક પણ જગ્યાએ જે છે એ એન્ટ્રી કરવાની થતી નથી. પછી ભલે વટાવ જે છે આપણને મેળો હોય કે વટાવની આપણે જે છે એ ચૂકવણી કરેલી હોય, મળેલ વટાવ હોય કે આપેલ વટાવ હોય, વેપારી વટાવ એક પણ જગ્યાએ નોંધાશે નહીં. જ્યારે સામે પક્ષે રોકડ વટાવ જે છે, બહુ વહેલો આવ્યો ભાઈ તું. 8:05 થઈ કેટલા? 8:05 જ થઈ. 7:15 નો લેક્ચર છે. ચાલો વાંધો નહીં, બેસો, બીજું શું હવે. તો વેપારી વટાવ જે છે એ વેપારી વટાવની એક પણ જગ્યાએ એન્ટ્રી થશે નહીં. બધી જગ્યાએ એન્ટ્રી માત્ર ને માત્ર કોની થશે? તો કે રોકડ વટાવની જ થશે. હવે રોકડ વટાવ જો આપેલો હોય, આપેલો રોકડ વટાવ, તો એ ધંધા માટે શું છે? કે ધંધા માટે ઈ ખર્ચ છે. આપેલો રોકડ વટાવ ધંધા માટે શું છે? તો કે ખર્ચ. મળેલો વટાવ એ ધંધા માટે કેવો છે? તો કે આવક છે. મળેલો વટાવ ધંધા માટે કેવો છે? તો કે આવક છે. કઈ રીતે ખર્ચ અને કઈ રીતે આવક એની એક આપણે ઉદાહરણ છે. હવે દાખલા તરીકે કોઈ એબીસી નામની વસ્તુ છે. આ એબીસી નામની વસ્તુ આપણે વેચીએ છીએ, વેચાણ કિંમત એની 100 રૂપિયા છે. હવે આપણે કોઈ કસ્ટમરને એવું કીધું 100 ની બદલે તમારે 90 રૂપિયા જ ચૂકવવાના, તો 1 રૂપિયા 10 રૂપિયાનું આપણે શું એને આપ્યું? તો કે વટાવ આપ્યું. આ શું વટાવ છે? તો કે આપેલો વટાવ છે. આ કેવો વટાવ છે? આપેલો. આપણે વેચાણ કર્યું 100 રૂપિયાનું, મળ્યા આપણને 90 રૂપિયા, 10 રૂપિયાનું આપણને શું થયું? તો કે ઓછી રકમ મળી. તો આપણા માટે શું ગણાય? તો કે ખર્ચ ગણાય. એવી જ રીતે રોકડ વટાવ જો આપણને મળે, એટલે દાખલા તરીકે કોઈ આપણે જે છે XYZ નામની વસ્તુ જે છે એ 100 રૂપિયામાં મળે છે, પણ આપણે આ 100 રૂપિયાની વસ્તુ માટે આપણે 90 જ રૂપિયા ચૂકવીએ છીએ. વેપારી આપણને 10 રૂપિયા ઓછું ચૂકવવાનું કહે છે. તો આ આપણા માટે શું થઈ? આવક થઈ. ચૂકવા આપણે કેટલા રૂપિયા? માત્ર ને માત્ર 90 રૂપિયા, પણ આપણને વસ્તુ કેટલા રૂપિયાની મળી ગઈ? 100 રૂપિયાની. એટલા માટે મળેલ વટાવ આપણા માટે શું? તો કે આવક. અને આપેલ વટાવ આપણા માટે શું? તો કે ખર્ચ. એટલે અહીંયા આપણે જે છે વટાવની ગણતરી મળતો હશે તો એને આય કરશું. જો એનાથી લાભ થતો હશે તો આય બાજુ એટલે કે આવક બાજુ. જો ખર્ચ થતો હશે તો એને આપણે કઈ બાજુ લખશું? તો કે વ્યય બાજુ લખશું. ચાલો એટલી ખબર પડી ગઈ. એટલે આપણે જે છે આગળની શરૂઆત કરીએ. એક પછી એક દાખલો જોતા જઈએ. 2015 અને એપ્રિલ માસની જે છે અહીંયા માહિતી આપણે લખવાની છે. શરૂઆતની રોકડ શિલ્લક. રોકડની હંમેશા કઈ બાકી હોય? તો કે ઉધાર બાકી હોય. તો અહીંયા આપણે લખીએ 2015 એપ્રિલ માસ અને તારીખ પેલી લખશું આપણે લાવી. કેટલા રૂપિયાની બાકી આગળ લાવેલા છે? તો કે 5,500 રૂપિયા. કોઈ વિદ્યાર્થી નબળો નથી હોતો જો તેને નબળો સમજવામાં ન આવે તો. આ વાક્યને અમે લોકો બિલીવ કરીએ છીએ અને અમે જોયા છે કે વિદ્યાર્થી નબળા નથી હોતા એનો પાયો કાચો હોય છે. બોર્ડની અંદર સારું પરિણામ નથી આવતું એનો મતલબ એવો છે કે 9મા અને 11માનો પાયો
કાચો છે ને જો તમે વાલી હો તો તમારા સંતાનનો પાયો મજબૂત કરવા માટે અને તમે વિદ્યાર્થી છો તો તમારું જોરદાર રિઝલ્ટ આવે તે માટે પેન્ટેડ એપ્લિકેશનમાં મેં લોન્ચ કરી છે યોદ્ધા બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સમાજનો સંપૂર્ણ સિલેબસ રિવિઝન કરાવશું અને વાર્ષિક પરીક્ષામાં તમારું જોરદાર રિઝલ્ટ આવે અને બોર્ડની જોરદાર તૈયારી શરૂ થઈ જાય એના માટે ભણાવીશું. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક અહીંયા આપેલી છે ને બટન પણ આપેલું છે, હમણાં ડાઉનલોડ કરો. ચાલો પછી આગળ વધીએ. ₹4,000 નો માલ 10% રોકડ વટાવે વેચ્યું. હવે અહીંયા આપણે જે છે એ વેચાણ કરેલું છે. વેચાણ આપણે કરીએ તો પૈસા ધંધામાં આવે કે ધંધામાંથી જાય? પૈસા જે છે ધંધામાં આવે કે પૈસા ધંધામાંથી જાય? વેચાણ કરીએ તો શું થાય? આવે. તો કઈ બાજુ લખવાનું? આ બાજુ લખવાનું. વેચાણ કરવાથી ધંધામાં પૈસા આવે. આવે એટલે આપણે શું કરશું? તો કે આવે જે છે એટલા માટે આપણે ધંધામાં આવક થઈ, આ બાજુ લખશું. તારીખ કઈ આવશે? તો કે ભાઈ વેચાણ કેટલી તારીખે કરેલું છે? 4મી તારીખે આપણે કરેલું છે. ચોથી જ છે ને? ના, 3જી તારીખનો વ્યવહાર છે. વેચાણ આપણે કરેલું છે એટલે ધંધામાં 3જી તારીખે વેચાણ કરેલું છે. તો અહીંયા આપણે શું લખશું? વેચાણ ખાતે કૌંસમાં આપણે શું લખશું? રોકડ વેચાણ. કૌંસમાં આપણે શું લખશું? રોકડ વેચાણ. હવે જો માલ આપણે વેચ્યો છે કેટલા રૂપિયાનો? 4,000 રૂપિયાનો માલ આપણે વેચેલો છે અને 4,000 ઉપર આપણે શું આપેલું છે? 10% રોકડ વટાવ જે છે આપેલું છે. આપણે 4,000 ના 10% કરીએ. 4,000 ગુણ્યા 10 ભાગ્યા 100. 1 મીંડું આવ્યું, 1 મીંડું આ, 1 મીંડું આ અને 1 મીંડું, એટલે 400 રૂપિયાનો આપણે વટાવ આપ્યો છે. 400 રૂપિયાનો આપણે વટાવ આપીએ તો પૈસા આપણને મળશે કેટલા? કેટલા પૈસા મળશે? 3600 પૈસા મળશે. અને વટાવ આપણે કેટલાનો આપ્યો? 400 રૂપિયાનો. ટોટલ આપણે મળવા કેટલા જોઈતા હતા? 4,000 રૂપિયા આપણને મળવા જોઈતા હતા. વટાવ આપણે કેટલાનો આપી દીધો? તો કે 400 રૂપિયાનો. એટલા માટે આપણને મળ્યા કેટલા? 3600 રૂપિયા મળ્યા. આ વટાવનું ખાનું થઈ ગયું. ચાલો આગળ વધીએ પછીના ખાના ઉપર. 3,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. હવે જો માલ કેટલા રૂપિયાનો છે? તો કે ભાઈ 3,000 રૂપિયાનો માલ જે છે વેચાણ કરેલું છે. તારીખ કઈ છે? તો કે 4મી તારીખ છે. તો લખીએ તારીખ નંબર 4. ખાતામાં શું લખશું? તો કે વેચાણ ખાતે આવો કૌંસમાં આપણે લખશું રોકડ વેચાણ. વેચાણ આપણે કર્યું છે. કેટલા રૂપિયાનું વેચાણ કર્યું છે? જો 3,000 રૂપિયાનું આપણે વેચાણ કરેલું છે. તો 3,000 ના વેચાણ ઉપર પાછું આપણે જે છે 3,000 ના વેચાણ ઉપર આપણે કેટલું ડિસ્કાઉન્ટ આપેલું છે? 10%. તો કરીએ 3,000 ગુણ્યા 10 ભાગ્યા 100. તો આપણને જે છે વટાવ કેટલો મળશે? 300 રૂપિયા. વેચાણ આપણે કેટલાનું કર્યું? તો કે ભાઈ 3,000. 3,000 માંથી 300 રૂપિયાનો આપણે જે છે શું આપી દીધેલું છે? વટાવ આપી દીધેલો છે. તો પૈસા આપણને મળવાના છે કેટલા? 3,000 માંથી 300 રૂપિયા બાદ કરીએ તો પૈસા મળશે કેટલા? 27. અને વટાવમાં શું લખશું આપણે? નો આવે. બરોબર છે. શું કામ નહીં આવે? તો કે જો અહીંયા લખેલું છે આપણે કે આપણે વટાવ આપેલો છે, પણ કયો વટાવ? તો કે વેપારી વટાવ. હમણાં જ આપણે તમને જે છે એ કીધું કે વેપારી વટાવ જે છે એની એક પણ જગ્યાએ નોંધ કરવાની થતી નથી. નોંધ માત્ર ને માત્ર કયા વટાવની થાય? રોકડ વટાવની થાય. એટલે અહીંયા વટાવ ગણાશે ખરા, પણ એક પણ જગ્યાએ આપણે જે છે એ વટાવ લખશું નહીં. એટલા માટે 2700 રૂપિયા ખાલી એમને અહીંયા આપણે રાખશું. ચાલો આગળ વધીએ પછીના વ્યવહાર ઉપર. અર્થે ₹2030 નો હિસાબ ચૂકતે કરવા ₹2000 રોકડા ચૂકવી આપ્યા. જો અર્થ નામનો વ્યક્તિ છે એની પાસેથી આપણે લેવાના કેટલા રૂપિયા હતા? 2030 રૂપિયા જે છે આપણે લેવાના હતા. અર્થ નામના વ્યક્તિ પાસેથી જે છે 2030 નામના પૈસા જે છે આપણે લેવાના હતા. એના બદલામાં જે છે અર્થ નામના વ્યક્તિ આપણને માત્ર ને માત્ર કેટલા આપ્યા? તો કે 2000 રૂપિયા આપ્યા. સોરી, ચૂકતે કરવા 2000 ચૂકવી આપ્યા. એટલે આપણે જે છે ચુકવણી કેટલાની કરી? અર્થ નામના વ્યક્તિને. તો કે 2000 રૂપિયાની ચુકવણી કરી. હવે પૈસા આપણે અર્થને ચૂકવીએ તો ધંધામાંથી રોકડ રકમ જાય તો આપણે કઈ બાજુ લખીએ? વ્યય બાજુ. તો લખીએ 2015
મહિનો કયો તો કે એપ્રિલ અને તારીખ કઈ છે તો કે ભાઈ 5 તારીખ છે તો લખીએ 5 તારીખ. હવે વિગતમાં આપણે શું લખશું તો કે અગાઉ પણ તમને કીધું કે ખરીદી કે વેચાણ જો જે સમયગાળા માટે આપણે જે છે એ ખરીદી કે વેચાણ કરીએ છીએ માત્ર ને માત્ર એ જ સમયગાળા માટે ખરીદ ખાતું અને વેચાણ ખાતું લખશું. બાકી આપણે શું લખશું તો કે સામેના પક્ષકારનું જે નામ હશે સામેવાળી પાર્ટી જે હશે એનું નામ લખશું. અહીંયા સામેના પક્ષકાર રૂપે કોણ છે તો કે ભાઈ અર્થ નામનો વ્યક્તિ. તો અહીંયા લખીએ આપણે અર્થ ખાતે. અર્થ ખાતે. હવે જો અર્થને આપણે ચૂકવવાના કેટલા રૂપિયા હતા તો કે 2030. ચૂકવા કેટલા 2000 રૂપિયા આપણે ચૂકવા. વટાવ એની પાસેથી આપણે કેટલો લીધો તો કે 30 રૂપિયાનો વટાવ આપણે એની પાસેથી લીધો. અહીંયા આપણે શું લખશું રોકડ ચૂકવણી. ચાલે ખરી પણ લખવું એ સારું ખબર પડે આપણે જે છે પૈસાનું જે કર્યું શું કર્યું ચૂકવણી કરેલી. લ્યો અહીંયા તો બધા વૈયા ગયા. 2 હતા 2 વૈયા ગયા રજા લઈ દીધી. હા પણ રિવિઝનમાં કદાચ નહીં રસ હોય એવું હોય છે. અબ્બાસ સાહેબ શેનો આની બધ લેવાનો 12માં હાલો ઠીક હા 11 હવે તો 11 હાલે છે. ચાલો પછીનો વ્યવહાર આપણે જોઈએ. અહીંયા ધ્યાન આપો. રૂપિયા 4000 નો માલ 5% કયો છે ભાઈ ચોકડ ની રોકડી છે. રોકડ વટાવે જે છે એ ખરીદ્યો. ચાલો માલ 4000 નો 5% લેખે ખરીદી કરેલી છે તો ખરીદી કરવાથી ધંધામાંથી પૈસા આવે કે જાય તો કે જાય. તો 10 તારીખ અહીંયા આપણે શું લખશું ખરીદ ખાતે. કૌંસમાં આપણે લખશું રોકડ ખરીદી. શું ભાઈ ચાલો માલ કેટલા રૂપિયાનો છે તો કે ભાઈ 4000 રૂપિયાનો માલ છે. 5% નો વટાવ આપણે જે છે એ લીધેલો છે તો 200 રૂપિયાનો વટાવ અને 3800. ચૂકવવાના આપણે કેટલા હતા તો કે 4000 એને બદલે આપણે ચૂકવા કેટલા 3800 રૂપિયા. એટલા માટે આપણે 200 રૂપિયાનો શું થયું તો કે ફાયદો થયો. હા કસર વટાવ ને ડિસ્કાઉન્ટ બધું એકનું એક જ. આગળ વધીએ પછીના મુદ્દા ઉપર. પગારના રૂપિયા 1000 અને મજૂરીના રૂપિયા 600 રોકડા ચૂકવા. હવે ચૂકવણી કરશું તો ધંધામાંથી પૈસા જશે. જાય તો કઈ બાજુ લખશું વ્યય બાજુ. તારીખ જે 13 તો અહીંયા આપણે 13 તારીખે સૌથી પહેલા શું ચૂકવીએ છીએ તો કે પગાર. તો લખીએ પગાર ખાતે. પગાર ખાતે કૌંસમાં લખશું રોકડ ચૂકવણી. અને કેટલા રૂપિયાની ચૂકવણી કરીશ પગારની રોનક કેટલા પગારની ચૂકવણી ભાઈ હવે 1000 રૂપિયા. 1000 રૂપિયા અને બીજું 13 તારીખે હજી આપણે શું ચૂકવું તો કે મજૂરી. તો લખીએ મજૂરી ખાતે. કૌંસમાં આપણે શું લખશું રોકડ ચૂકવણી. ચાલો મજૂરીના કેટલા ચૂકવા 600 રૂપિયા. આગળ વધીએ પછીના વ્યવહાર ઉપર. 15 તારીખ કમિશનના રૂપિયા 100 અને દલાલીના રૂપિયા 900 મળ્યા એટલે આપણે શું થાય તો કે આવક થઈ. આવક થઈ એટલે આપણે આઈ બાજુ લખશું. આઈ બાજુ કેટલા પેલા તો તારીખ કઈ છે 15. 15 તારીખે સૌથી પહેલા આપણને શેના મળ્યા તો કે ભાઈ સૌથી પહેલા આપણને કમિશનના મળ્યા. તો લખીએ કમિશન ખાતે. કમિશન ખાતે કૌંસમાં શું લખશું રોકડ આવક. રોકડ આવક કેટલા રૂપિયા મળ્યા છે કમિશનના 100 રૂપિયા. બીજું 15 તારીખે હજી બીજી આપણને આવક થઈ શેની થઈ દલાલી. તો લખીએ દલાલી ખાતે. કૌંસમાં લખશું રોકડ આવક અને રકમ કેટલી મળેલી છે આપણને 900 રૂપિયા. ચાલો પછી આગળ વધીએ. પછીનો વ્યવહાર. કૃષ્ણાને 1420 ના હિસાબ પેટે 1400 રૂપિયા આપતી ચૂકતે કરી આપ્યા. એટલે કૃષ્ણા નામની વ્યક્તિ છે ને આપણે ચૂકવવાના કેટલા હતા 1420 રૂપિયા. એને બદલે આપણે ચૂકવા કેટલા 1400 રૂપિયા. તો
સૌથી પહેલા તો ચુકવણી કરીએ તો ધંધામાંથી રકમ જશે, જાય તો આપણું શું ગણાય? ખર્ચ. વ્યય, વ્યય બાજુ લખશું. કઈ તારીખ છે? 17 તારીખ. ચુકવણી કરેલી છે. કોને ચુકવણી કરેલી છે? કૃષ્ણાને. તો લખીએ કૃષ્ણા ખાતે કાઉન્સમાં લખશું રોકડ ચુકવણી. જો તો તને એવું કીધેલું કૃષ્ણા પાસેથી તે કઈ ખરીદી કરી એવું તને કીધું? પેલા જો તને એવું કઈ કીધેલું કૃષ્ણા પાસેથી ખરીદી કરી એમ છે ને ચૂકવા સી તને કીધેલું તો તું શું લખાય? એટલે કૃષ્ણ લખવું પડે. ચાલો, કેટલા રૂપિયા ચૂકવા આપણે? 1400 રૂપિયા. ચૂકવવાના હતા કેટલા? 1420. તો આપણે વટાવ કેટલા રૂપિયાનો લીધો? 20 રૂપિયાનો વટાવ જે છે એ આપણને અહીંયા મળ્યો. ચાલો આગળ વધીએ. પછીનો મુદ્દો કૃષ્ણા પછી રૂપિયા 5000 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે વેચ્યો. બે વટાવ ગણવાના છે. સૌથી પહેલા તો વેચાણ આપણે કરીએ છીએ તો વેચાણ કરવાથી આપણને શું થશે? તો કે આવક થશે. એટલે આ વ્યવહાર આપણે કઈ બાજુ લખશું? કઈ બાજુ લખશું? આ બાજુ લખશું. આવક બાજુ લખાય. જમા બાજુ વ્યય છે રોનક બેટા. કર્યું છે શું? તો કે વેચાણ. તો અહીંયા લખીએ વેચાણ ખાતે કાઉન્સમાં શું લખશું? તો કે ભાઈ રોકડ વેચાણ. વેચાણ કરેલું છે. કઈ રીતે કરેલું છે? તો કે ભાઈ કેટલાનો માલ છે? તો કે ભાઈ 5000 રૂપિયાનો માલ છે. 5000 રૂપિયાનો માલ. એની ઉપર સૌથી પહેલા તો આપણે શું આપ્યું? તો કે 10% વેપારી વટાવ. હવે ઘણાને એવો પ્રશ્ન થાય કે બંને વટાવ આપેલા હોય તો ગણતરી કઈ રીતે કરવાની? તો જ્યારે રોકડ વટાવ અને વેપારી વટાવ બે ગણાતો હોય તો સૌથી પહેલા કોની ગણતરી કરવાની? વેપારી વટાવની ગણતરી કરવાની. પછી જે રકમ વધે એના ઉપર રોકડ વટાવ કાપવાનો. ફરીવાર વેપારી વટાવ અને રોકડ વટાવ બે સાથે આપેલા હોય. જો અહીંયા વેપારી વટાવ અને રોકડ વટાવ બે ગણવાના કીધેલા. સૌથી પહેલા આપણે ગણતરી કોની કરવાની? વેપારી વટાવની. પછી જે રકમ વધે એના ઉપર આપણે શું કરવાનું? રોકડ વટાવ કાપવાનો. ખ્યાલ આવે છે? ચાલ, હવે 5000 ઉપર 10% લેખે વેપારી વટાવ કેટલો આવશે? 500 રૂપિયા આવશે. આ બે મીંડા ગયા ને આ બે મીંડા ગયા. તો હવે માલ કેટલાનો છે? તો કે ભાઈ 5000 રૂપિયાનો. 5000 માંથી વેપારી વટાવ જે છે 500 રૂપિયાનો 500 થશે. બાદ કરીએ તો માલ હવે વધ્યો કેટલાનો? 4500. હવે આ 4500 ઉપર આપણે ગણવાના કેટલા? 5% નો રોકડ વટાવ. તો 5 ના છેદમાં 100. આ બે મીંડા ગયા ના મીંડા ગયા. 45 5 225 રૂપિયા. એટલે 225 રૂપિયાનો આપણો શું થયો? તો કે રોકડ વટાવ. હવે જો મળવાના આપણને કેટલા હતા? 4500 રૂપિયા મળવાના હતા. ડિસ્કાઉન્ટ આપણે કેટલાનું આપ્યું? 225 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપણે આપ્યું. તો હવે 4500 માંથી 225 બાદ કરીએ તો મળશે આપણને કેટલા રૂપિયા? 4275 રૂપિયા અહીંયા આપણને મળશે. ચાલો, 4275 કઈ રીતે આવ્યા એ ખબર ન પડી હોય તો પૂછો. પડ્યો ખબર? હવે જો ઘણા ને એમ થાય કે ભાઈ પેલા રોકડ વટાવ શું કામ બાદ ન થાય? તો જો અહીંયા તમે રોકડ વટાવ બાદ કર્યો તો તમારી વટાવની રકમ બદલાઈ જાય. જો 5000 ઉપર 5% લેખે 100 રૂપિયા કરો તો 55 25 250 તમારો રોકડ વટાવ થાય. પણ તમારો વાસ્તવિક રોકડ વટાવ કેટલો છે? 225 રૂપિયા. એટલા માટે સૌથી પહેલા કઈ ગણતરી થાય? તો કે સૌથી પહેલા જે છે એ તમારા વેપારી વટાવની ગણતરી થાય ને પછી તમારી શું ગણતરી થાય? તો કે રોકડ વટાવની. બે જણા હતા, એક વહી ગઈ માહી, એક જ હતી. પેલા વેપારી વટાવની ગણતરી થાય પછી જે રકમ વધે એના ઉપર શેની ગણતરી થાય? રોકડ વટાવની ગણતરી થાય. ચાલો આગળ વધીએ પછીના મુદ્દા ઉપર. વ્યવહાર નંબર 19. રૂપિયા 6000 નું એક યંત્ર રમેશ પાસેથી ખરીદ્યું. જેના પેટે રૂપિયા 2000 રોકડા ચૂકવ્યા અને બાકીની રકમ 1 માસ પછી ચૂકવવાનું નક્કી કર્યું. જો રકમ યંત્રની ટોટલ કેટલી છે? તો કે 6000 રૂપિયાની. 6000 રૂપિયાનું યંત્ર આપણે ખરીદ્યું. તો સૌથી પહેલા તો આપણને એ ખબર પડવી જોઈએ કે યંત્ર ખરીદીએ તો ધંધામાં પૈસા આવે કે જાય? તો યંત્રની ખરીદી કરવાથી ધંધામાંથી પૈસા આવે કે જાય? પૈસા જાય. જાય તો કઈ બાજુ આપણે લખશું? તો કે વ્યય બાજુ. હવે કેટલામી તારીખે આપણે યંત્ર ખરીદેલું છે? તો કે ભાઈ 19મી તારીખે યંત્ર આપણે ખરીદેલું છે. તો વ્યય બાજુ આપણે લખીએ 19 તારીખ. ખરીદવું શું છે આપણે? તો કે યંત્ર. હમણાં જ કીધું કોઈ પણ મિલકત આપણે ખરીદીશું તો આપણે કયું ખાતું અહીંયા લખશું? આપણે
યંત્રનું ખાતું અહીંયા લખશું. જે મિલકત ખરીદતા હોય એ મિલકતનું ખાતું લખવાનું. તો અહીંયા લખીએ યંત્ર ખાતે કાંસમાં આપણે શું લખશું? મિલકતની રોકડ ખરીદી. હવે જો તમારું જે આ યંત્ર છે, આ યંત્ર તમારું કેટલા રૂપિયાનું છે? 6000. પણ તમને શું કીધેલું છે? અત્યારે તમે કેટલા ચૂકવા છે? 2000 રૂપિયા. બાકીના પૈસા તમે ક્યારે ચૂકવવાના છે? 1 મહિના રેટ. તો એની સાથે આપણને કઈ જે છે એ સંબંધ છે નહીં. આ મહિને આપણે જે કામગીરી કરતા હોય માત્ર ને માત્ર એટલા જ રૂપિયા અહીંયા લખશું. તો અહીંયા તમે યંત્રના કેટલા ચૂકવા છે? 2000 રૂપિયા ચૂકવા છે. તો 2 ના 2000 આપણે અહીંયા લખશું. ચાલો પછીનો વ્યવહાર 23 તારીખનો. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી રૂપિયા 3000 નું કિંમતનું ઘરનું ફર્નિચર રૂપિયા 3500 માં વેચી દીધું અને 2500 રૂપિયા ધંધામાં લાવ્યા. સૌથી પહેલા તો 2500 રૂપિયા ધંધામાં આવ્યા તો ઉધાર બાજુ લખાય કે જમા બાજુ લખાય? એટલે આવક બાજુ લખશું કે વ્યય બાજુ? આય બાજુ. ચાલો વ્યવહાર કયો છે? તો કે ભાઈ 23 તારીખનો વ્યવહાર છે. એટલી આપણને ખબર પડી કે લખાય કઈ બાજુ? કોઈ વિદ્યાર્થી નબળો નથી હોતો જો તેને નબળો સમજવામાં ન આવે તો. આ વાક્યને અમે લોકો બિલીવ કરીએ છીએ અને અમે જોયા છે કે વિદ્યાર્થી નબળા નથી હોતા એનો પાયો કાચો હોય છે. બોર્ડની અંદર સારું પરિણામ નથી આવતું એનો મતલબ એવો છે કે 9માનો અને 11માનો પાયો કાચો છે. જો તમે વાલી હો તો તમારા સંતાનનો પાયો મજબૂત કરવા માટે અને તમે વિદ્યાર્થી છો તો તમારું જોરદાર રિઝલ્ટ આવે તે માટે પેન્ટેડ એપ્લિકેશનમાં મેં લોન્ચ કરી છે યોદ્ધા બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સમાજનો સંપૂર્ણ સિલેબસ રિવિઝન કરાવશું અને વાર્ષિક પરીક્ષામાં તમારું જોરદાર રિઝલ્ટ આવે અને બોર્ડની જોરદાર તૈયારી શરૂ થઈ જાય એના માટે ભણાવીશું. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક અહીંયા આપેલી છે ને બટન પણ આપેલું છે. હમણાં ડાઉનલોડ કરો. પૈસા આવ્યા છે. આય એટલે આવક. તો આપણે જે છે કઈ બાજુ લખશું? આય બાજુ લખશું. પૈસા ને આય બાજુ લખશું. હવે આવ્યા છે કેટલા પૈસા? જો તો ધંધામાં. તો તમને એવું કીધેલું છે રૂપિયા 2500 ધંધામાં લાવ્યા. તો ધંધામાં આપણે લખશું કેટલા રૂપિયા? 2500 રૂપિયા. હવે ખાતું અહીંયા કયું લખાશે? તો જો અહીંયા આપણને એવું કીધેલું છે વધુ નાણાંની જરૂર હોવાથી રૂપિયા 3000 ની કિંમતનું ઘરનું ફર્નિચર. હવે ધંધા માટે ઘરનું ફર્નિચર વેચે કોણ? તો કે ભાઈ ધંધાનો જે માલિક હોય એ પોતાના ઘરનું ફર્નિચર વેચે. ઘરનું ફર્નિચર વેચીને ધંધામાં પૈસા લાવેલા છે. માલિકે પોતાનું ઘરનું ફર્નિચર વેચીને ધંધામાં પૈસા લાવ્યા છે. હવે માલિક પોતાની કોઈ પણ રોકડ રકમ ધંધામાં લાવે તો એને આપણે શું કહીએ? મૂડી કહીએ. તો અહીંયા આપણે શું લખશું? મૂડી ખાતે કાઉન્સમાં આપણે શું લખશું? રોકડ આવક. રોકડ આવક. ચાલો આગળ વધીએ પછીના વ્યવહાર ઉપર. 27મી તારીખ રૂપિયા 250 વેપારી મહામંડળને વાર્ષિક ફી તરીકે ચૂકવ્યા. હવે આ શું છે? તો કે એક પ્રકારની જે છે એ તમારી ફી છે. હવે જેટલા અલગ અલગ ધંધાકીય એકમ કામ કરતા એમના એસોસિએશન હોય, એમના મંડળ હોય. આ મંડળમાં જોડાઈને ધંધાકીય એકમે શું કરવાનું હોય? કામ કરવાનું હોય. હવે તમે જો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તો એની એક આખા મંડળ હોય જેને આપણે એસોસિએશન એવું કહીએ છીએ. તો અહીંયા પણ શું છે? તો કે ભાઈ આ એક પ્રકારનું એસોસિએશન છે, એમાં કઈક ધંધો જોડાયેલો હોય છે અને આ એસોસિએશન માટે ધંધાએ કેટલા રૂપિયા આપેલા છે? તો કે 225 રૂપિયાની ફી આપેલી છે. હવે આપણા ઘરે ગુજરાત સમાચાર આવતું હોય, સૌરાષ્ટ્ર સમાચાર આવતું હોય, આપણે જો ઈ ગુજરાત સમાચાર કે સૌરાષ્ટ્ર સમાચાર અરે જોડાયેલું રહેવું હોય તો આપણે શું આપવું પડે? તો કે અમુક રકમ આપવી પડે, જેને આપણે શું કહીએ છીએ? લવાજમ. દર વર્ષે આપણે કંઈક લવાજમની કિંમત ચૂકવતા હોય તો અહીંયા તે મંડળમાં જોડાયેલા રહેવા માટે શું કરવું પડે? તો કે લવાજમની કિંમત આપણે ચૂકવવી પડે. લવાજમ ચૂકવવું પડશે. તો સૌથી પહેલા હવે આપણને એ ખબર પડવી જોઈએ કે ભાઈ લવાજમ ચૂકવવા ધંધામાં પૈસા આવે કે ધંધામાંથી પૈસા જાય? તો જવાના જ. લવાજમ આપણે ચૂકવીએ છીએ કઈ તારીખે? તો કે ભાઈ 27 તારીખે આપણે ચૂકવીએ છીએ. તો અહીંયા લખી નાખીએ 27 તારીખ. ખર્ચમાં શું લખશું? તો કે ભાઈ લવાજમ ખર્ચ ખાતે કાઉન્સમાં આપણે લખશું રોકડ ચૂકવણી. કેટલા રૂપિયાની રોકડ ચૂકવણી કરેલી છે? જો તો કે ભાઈ 225 રૂપિયાની રોકડ ચૂકવણી કરેલી છે. તો અહીંયા આપણે લખી નાખશું 225 રૂપિયા. ચાલો આગળ વધીએ. છેલ્લો વ્યવહાર
રૂપિયા સોરી 29મી તારીખનો વ્યવહાર છે. ગોડાઉન ભાડું રૂપિયા 600 જે છે એ રોકડેથી ચૂકવી આપ્યું અને લારી ભાડાના રૂપિયા 300 શંભુને રોકડેથી ચૂકવા. એક જ વ્યવહારમાં જે છે એ બે વ્યવહાર આપણને આપેલા છે. સૌથી પહેલું તો ગોડાઉનનું ભાડું આપણે ચૂકવવાનું છે, તો આપણે ગોડાઉનનું ભાડું ચૂકવશું. ગોડાઉનનું ભાડું આપણે ચૂકવીએ તો ધંધામાંથી પૈસા જાય. 2015 અને એપ્રિલ માસ. તારીખ આપણી કઈ છે તો કે ભાઈ 29મી તારીખ. ચૂકવા છે શેના? ગોડાઉન ભાડાના. તો લખીએ આપણે ગોડાઉન ભાડા ખર્ચ ખાતે, અથવા તો ખાલી આપણે એવું લખી શકીએ કે ભાડા ખર્ચ ખાતે. કાઉન્સમાં આપણે લખશું રોકડ ચૂકવણી. અને કેટલા રૂપિયા આપણે ચૂકવા છે? 600 રૂપિયા. અને બીજું 29મી તારીખે હજી આપણે કઈક ચૂકવ્યું છે, લારી ભાડા ખર્ચ ખાતે. કાઉન્સમાં આપણે લખશું રોકડ ચૂકવણી. અને કેટલા લારી ભાડાના આપણે ચૂકવા છે? 300 રૂપિયા. તો રકમમાં આપણે લખશું 300 રૂપિયા. ચાલો, આટલા વ્યવહારો પૂરા થઈ ગયા. હવે આપણે શું કરશું તો કે ઉધાર અને જમા બાજુનો સરવાળો કરશું. હમણાં તમને કીધું એમ મોટે ભાગે ઉધાર બાજુનો જ સરવાળો કેવો હોય છે તો કે વધારે આવતો હોય છે. એટલે ઉધાર બાજુના સરવાળાથી ગણતરીની શરૂઆત કરો અને જણાવો ઉધાર બાજુનો સરવાળો કેટલો આવે છે. ઉત્તર બાજુમાં 55 36 55 ને 35 5 નાખો એટલે 60 ને 90 91 એમાં 8 નાખો એટલે કેટલા થાય? 98 108 1108 1109 એમાં 19 નાખો એટલે 1208 એમાં 4275 હવે કરી નાખો. ભાઈ સરવાળો કરો. હાલો હા મોજા હાલો આવી જાવ આપણે સ્ટેજ શરૂ કરવાનું છે ઝડપથી. ચાલો ભાઈ ફટાફટ. 19575 ચાલો 19575 અને અહીંયા પણ 19575. ચાલો, જમા બાજુ ઘટતી રકમ. જમા બાજુ ઘટતી રકમ કેટલી આવશે? કેટલી આવશે બોલો ભાઈ? ચલો તો બાદબાકી કરો. 19575 માંથી 2000 3800 1600 1400 2000 225 600 અને 300 બાદ કરો એટલે કેટલા આવશે? બેટરી હે નહીં જઈશ. હાલો ભાઈ ફટાફટ બોલો. 7650 આવશે. હું લખી નાખું છું ફિલહાલ. હા 7650. એને આપણે શું કહેશું તો કે બાકી આગળ લઈ ગયા. હવે અહીંયા તારીખમાં કઈ લખશું તો કે ભાઈ મહિનાની છેલ્લી તારીખ. એપ્રિલ મહિનો જે છે એમાં છેલ્લી તારીખ કઈ આવશે તો કે ભાઈ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ 30 મહિનો હોય એટલે છેલ્લી તારીખ આવે 30. તો 30 તારીખે બાકી આગળ લઈ ગયા 7650. તો અહીંયા કામ હજી પૂરું થતું નથી. હજી આપણે શું કરશું તો કે આગળ કીધું એમ હજી આની બાકી આપણે આગળ લાવશું. આગળ ક્યારે લાવશું તો કે ભાઈ પછીના મહિનામાં. તો કે 2015 એપ્રિલ પછી કયો મહિનો આવે તો કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે. મે તારીખ પહેલી. જેટલા બા લઈ ગયા હોય એટલા ને એટલા બા પાછા લાવે. બા આ લાવ્યા. કેટલા રૂપિયા બા લાવશે? 7600 ને 7650 રૂપિયા. હવે આ તો થઈ રોકડ રકમની વાત. હજી આપણે અહીંયા બે ખાના વાળો રોકડ મેળ છે એટલે વટાવનો સરવાળો કરવો પડશે. તો વટાવ ખાનાનો સરવાળો આપણે જે છે એ સરવાળો આપણી પાસે આવશે 625 રૂપિયા અને જમા બાજુ 250 રૂપિયા. હવે વિદ્યાર્થીને એવું થાય કે ભાઈ અહીંયા બંને બાજુ એક જ રકમ નહીં મૂકવાની. તો વટાવમાં એવું હોય કે સ્વતંત્ર હોય. વટાવમાં તમારે ઉધાર બાજુ અને જમા બાજુ જે રકમ આવતી હોય એ તમારે રકમ લખવાની થાય. તો આ હતો દાખલો. હવે આપણે પછીનો દાખલો પછી કરશું આવતીકાલે. હાલો ભાઈ બધા કેમ છો? મજામાં? આંકડા શાસ્ત્ર કરવા માટે રેડી? હાલો 7 જણા આવ્યા ફટાફટ. આપણા 9 છોકરાઓ છે. 9 આવવા જોવે.
કેમેરાની બેટરી 1 જ મિનિટમાં ચેન્જ થશે અને હું મીટિંગ બંધ કરીને ફરીથી શરૂ કરું. સાહેબ બેઠો ને 5 મિનિટ. હાલો હું મીટિંગ બંધ કરીને શરૂ કરું છું. તમે એમને રહેજો, હમણાં થઈ જશે અને કેમેરાની બેટરી ચેન્જ થાય એટલે ચિંતા નહીં કરતા અને બધા મિત્રોને લિંક શેર કરી દો અને કે ગુડાઈ જાવ. હાલો ઝડપથી. Painted, Painless Learning.